હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. તો બધાને પહેલા જય માતાજી. આજનો વ્લોગ તો મેં ચાલુ કર્યો છે કેમ કે આજ તો સુહાની બેન ગૌણી થયા હતા એટલે એને સવારે ટાઈમ નહોતો, એને પપ્પાને ટાઈમ નહોતો. અને આજ તો હું બહુ ખુશ છું કેમ કે મારા મમ્મી પપ્પા આવે છે. બીજા પણ ઘણા મહેમાન આવવાના છે, એ તો હજી વાર લાગશે, પણ મારા મમ્મી પપ્પા તો હમણાં પોગવામાં જ છે. અને બધા મહેમાન આવે છે મારા મમ્મી સી ની ખબર કાઢવા. અને અત્યારે તો હાંજ પર આવી ગઈ છે એટલે આપણે રસોઈ બનાવવાનું શરૂ કરી દેવાનું છે કેમ કે બધા થઈને 10 થી 12 જણા થવાના છે. બીજા મહેમાન સહી હાલ આવે છે અને સુહાની હાટું પાણીપુરી લાવ્યા છે તો ઈને બેનપણી બધા પાણીપુરી ખાય છે અને મહેમાન બધા બેઠા છે. તો હવે હું રસોઈ બનાવવાનું શરૂ કરી દઉં. ટાટા કરી તો ટાટા કરી બોલા હાથે ટાટા કરી તો તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ ઘંટીથી ઘરે અને મહેમાન બધા આવી ગયા છે. મહેમાન બે ગયા છે જમવા. આપણે જે ઘંટી આવ્યા છે નાવાનું બાકી છે એટલે હજી હું જમવા બેઠા છે અત્યારે. તો બતાવું તો બધા મહેમાન આવી બેઠા છે. હા જો રોનુભાઈ, સુહાની બેન બધા રમે ને અમારા શિવાંશભાઈ તો જય શિવાંશ દેખો ટાટા કેતો હાય બધા મહેમાન બે ગયા છે જમવા. અત્યારે નાઈ કરીને થઈ ગયા નવરા અને બે ગયા છે વાળું પાણી કરવા. તો સુહાની બેન અમારે યાર થાળીમાં જમે છે. હાલો તો વાળું પાણી કરી લઈએ હવે. તો ભાઈ અત્યારે વાળું પાણી કરીને થઈ ગયા છે બધા નવરા ને તો બધા બેઠા છે. મસ્ત ઠંડો પવન આવે છે ફળિયામાં. તો ભાઈ અત્યારે તો મહેમાન બાર બેઠા છે અને મારા મેડમ મળ્યા છે ચા બનાવવા. બની ગઈ હોત જો આપણે કહી રહ્યા છે બની હોત નાખી ફાઈજી ચા વાળી છે. મહેમાન બધા બેઠા છે ફળિયામાં બહાર. મસ્ત પવન આવે છે અત્યારે. તો ચા થઈ ગઈ છે કમ્પ્લીટ. તો દઈએ એવી ચા આવે. તો બધા મહેમાન હવે જાય છે ઘરે. દેખો ટાટા કે મહેમાન ને ટાટા કેમ કેવાના? કોનું બેન ટાટા કરે બોલો ટાટા કહી દે. એ ફાઈન ટાટા કેતો ને ફાઈ ટાટા કે ટાટા કેતો ટાટા લે આમ જામ હાલ તાર આવું છે આવું તાર. તો ભાઈ તો બધા મહેમાન હવે જાય છે ફોન કરે. ટાટા કહી દે ટાટા કહી દે ટાટા કહી દે બધા ટાટા કહી દે ટાટા જામ ટાટા કહી દે ટાટા કહી દે રોનુ ને ટાટા કેતો હાલો ઘરે વી દઉં છે ને હવે. મહેમાન વહી ગયા ઘરે. મહેમાન ક્યાં વહી ગયા એમ? તો ભાઈ મહેમાન વહી ગયા છે ઘરે ને આપણે વ્યા જઈશું આપણે ઘરે હવે. દાદાની રોકાણ ને દાદા ક્યાં દાદાની છે ને જ જઈ રહ્યા દાદા. એ
સારું હાલો તો હવે મહેમાન વી જશે ઘરે આપણે ઘડીક ભાઈને મૂકી હેઠા કારણ કે ગાડીની અંદર લેવાનું બહાર પડી છે જી. તો મિત્રો હવે મહેમાન બધા વી ગયા છે હોના ઘરે ને મારા આહો હારા બે રોકાણા છે એ તો હવારમાં જવાના છે અને અત્યારે હવે પથારી કરીને ભાઈ હુઈ ગયા છે કારણ કે આખો દી ઘંટિયા થાક્યા હોય અને જો અમારે શિવેશભાઈ જે જાગે છે હાય કહી દે હાય ટાટા ટાટા કે તો અહીંયા ફોનમાં જોઈને કે હુઈ જાઓ એમ કરે છો. માઇક લીધું ને એટલે તરત ડબ્બી કે લાવો ડબ્બી તરત એને તમારે અહીંયા ડબ્બી જમા કરાવવી પડે તઈ માઇક મારી ત્યાં રેકોર્ડિંગ કરવા દે રેકોર્ડિંગ ન કરવા દે આપણે. નીંદર આવે છે લાઈ ડબ્બી મને દે ને જો ડબ્બી નો આપે કોઈ નહીં આપે લાઈ મને દે ને હાલો હાલો તો ભાઈ એનો તો ભાઈ ચાલુ જ રહે ક્યારે હું એનું કઈ નક્કી નહીં આપણે તો હુઈ જઈ અલા હુઈ ક્યાંથી જાય છે એડિટિંગ કરવાનું બાકી છે. ટાટા ટાટા કીજો હા ગુડ નાઇટ ટાટા. હાલો તો ભાઈ હવે વાગી ગયા છે અત્યારે કેટલા જો હવા 11 વાગી ગયા છે. હજી આજનો આ જે લોંગ વિડીયો બાકી એડિટિંગ કરવાનો શોર્ટ વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે થંબનેલ બનાવવાના હજી ભાઈ ઘણું એડિટિંગ બાકી છે એટલે કેટલા વાગ્યાનું કઈ નક્કી નથી જી. અત્યારે બધું હવે બ્લોગ નું બધું બંધ કરીને શિવેશભાઈ હુઈ જાય એટલે આપણે કરી એડિટિંગ ચાલુ. હારું હાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળશું કાલે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા. આમ કરે આમ કરે હાલો તો ભાઈ મળશું કાલે નવા વ્લોગમાં.